નમસ્કાર મિત્રો, સુરતથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને બે યુવાન નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. પોતાના 200 સમર્થકો સાથેના સમાચાર આવ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીની અંદર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ઘણા સમયથી હતા. જો કે સક્રિય કાર્યકર તરીકે બહુ જાજુ એમણે કાર્ય કર્યું નથી અને ઘણા સમયથી નિષ્ક્રિય બેઠેલા હોવાથી પહેલેથી જ શંકા હતી કે આ લોકો આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. અને જે રીતે અત્યારે ચૂંટણીનું વાતાવરણ છે એ જોતાં ભાજપનો પવન વધારે હોય એવું લાગતા અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને સુરત પાટીદાર આંદોલન સમિતિ જે 2015થી રચાયેલા 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાશે એવી પાકા સમાચાર આવ્યા છે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ 200 કાર્યકરોની બેઠક પણ બોલાવી છે. સરથાણાના ગુરુદેવ ફાર્મ હાઉસમાં ગુપ્ત બેઠક મળી હતી. પાટીદાર અનામત આંદોલનના કાર્યકરો હાજર રહ્યા, જે 2015માં આંદોલન થયું ત્યારથી લઈ, અને એમની સાથે જોડાયેલા સમર્થકો, કારણ કે બંને યુવા નેતા છે તો એમની સાથે યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયેલા હોવાથી એમની બેઠક બોલાવી હતી. અને જેટલા લોકો પણ સૌથી વધારે આવે એ બધાને સાથે લઈ અને ભાજપમાં જોડાવાનું નક્કી કરેલ છે એવી માહિતી મળી છે. કારણ કે આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય હતા, ચૂંટણી લડ્યા હતા, જોકે કુમાર કાનાણી સામે હારી ગયા હતા. ત્યાર પછી કાંઈ પણ એમની સભા કે કાંઈ સોશિયલ મીડિયા ઉપર એમનું જોઈએ તો કાંઈ જીવનમાં રાજનીતિમાં કંઈ કામ કરેલું ન હોવાથી બધાને અટકળ હતી કે કદાચ ભાજપમાં જઈ શકે છે. અને થોડા દિવસ પહેલાં જ એમણે રાજીનામું આપ્યું અને ત્યાં જ ભાજપમાં જોડાવાના સમાચાર મળ્યા છે. ચૂંટણી આવતા જ નેતાઓ એકબીજાના પક્ષમાં જવા માટેની મહેનત કરતા હોય છે. મળીશું નવા